नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसाहुणम् एषो पञ्चणमुक्कारो सौवपावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै मङ्गलम् ॐ नमो हरिहन्ताणम् सर्वकलुषविध्वंसकं श्रेयसां परिवर्धकं भव्यजीवमनः प्रतिबोधकारकं धर्मसम्बन्धकं पुण्यप्रकाशकं पापप्रणाशकम् इदं शास्त्रं श्रीष्टोपदेशनामधेयम् अस्य मूलग्रन्थकर्तार श्री सर्वज्ञदेवा तदुत्तरग्रन्थकर्तार श्री गणधरदेवा प्रतिगणधरदेवा तेषामेव वचनानुसारमासाद्य श्रीमद्भगवत् पूज्यपाद स्वामी विरचितमिदं शास्त्रं श्रोताः सावधानतया शृण्वन्तु। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणे मङ्गलं कुन्दकुन्दाद्यो जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गल्यमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानां सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। अनन्त अनन्त भाव भेदथी भरेली भली अनंत अनंत नाय निक्षेपे व्याख्यानी छे सकळ जगत हित कारिणी हारिणी मोह तारिणी भवाब्धि मोक्ष चारिणी प्रामाणी छे उपमा आप्यानी जेने तमारा खवीते व्यर्थ आपवाथी निज मति मपाई में मानी छे अहोराज चंद्र ख्याल नथी पामताए जिनेश्वर तणी वाणी जाणी तेणे जाणी छे गुरुराज तणी वाणी जाणी तेणे जाणी छे। जय सद्गुरुवंदन। जय स्वाध्यायમાં શ્રી ઇષ્ટોપદેશ સત્શાસ્ત્રનો સ્વાધ્યાય ચાલે છે। શ્રીમદ પૂજ્યપાદ સ્વામી વિરચિત। બધા સાથે શ્લોક 1। यस्य स्वयं स्वभावाप्तेरभावे कृत्स्नकर्मण तस्मै संज्ञानरूपाय नमोस्तु परमात्मने। योग्योपादानयोगेन दृषदः स्वर्णतामता द्रव्यादिस्वादिसम्पत्ता वात्मनोऽप्यात्मता मता। ત્રીજો શ્લોક સાથે वरं व्रतैः पदं देवं नाव्रतेर्वतनारकं छाया तपस्थयोर्भेदः प्रतिपालयतोर्महान्। गुप्ताजी चलो चौथो श्लोक सौ साथे। यत्र भावः शिवं दत्ते द्योः कियद्दूरवर्तिनि यो नयत्याशु गव्यूतिं क्रोशार्धे किं ससीदति। चलो विपुल भाई बोलो। पांचमो
ऋषिकजमनातङ्कं दीर्घकालोपलालितं नाके नाकोकसां सौख्यं नाके नाकोकसामिव. માસી બોલો તમે, આ માઇક લઈને. હવે ગાથા છઠ્ઠી. ભાઈ મોક્ષ સુખ બતાવ્યું, ઇન્દ્રિયોનું સુખ બતાવ્યું, સ્વર્ગનું સુખ બતાવ્યો. હવે કહે છે કે ભાઈ સ્વર્ગનું સુખ છે એ કેવું છે અથવા ઇન્દ્રિય સુખ કેવું છે એની વાત કરે છે. માત્રમૈવૈતત્ સુખમ દુઃખમ ચ દેહિનામ તથા હ્યુદ્વેજ્યન્તે તે ભોગા રોગા ઇવાપદી. અર્થ દેહિનામ, દેહિનામ એટલે દેહધારી પ્રાણીઓને, અથવા ઉપલક્ષણ અધ્યાત્મ દ્રષ્ટિથી કહેવું હોય તો જે દેહને પોતાના માને છે એવા અજ્ઞાની જીવોને માટે. વાસના સુખમ દુઃખમ, દેહિનામ સુખમ દુઃખમ, સુખ અને દુઃખ એ કેવા છે? વાસના માત્ર, માત્ર વાસના છે. હવે એનો દ્રષ્ટાંત આપે છે કે એ વાસના માત્ર કેમ છે. વાસના નામ કોનું છે? કલ્પનાનું નામ વાસના છે. વાસ્તવિક છે ને પણ એવો માનવામાં આવે છે, એનું નામ વાસના કહેવાય છે. માનેલો પૂર્વના સંસ્કારને વાસના કહેવાય, પણ અહીંયા મુખ્ય વાસનાનો અર્થ કાલ્પનિક. આ ઈષ્ટ છે અને આ અનિષ્ટ છે, આ ઉપકારી છે ને આ અનુપકારી છે, એવા પ્રકારની સંકલ્પના કરે છે. એ સંકલ્પનાથી એને ઈષ્ટ પ્રત્યે જે સુખ ભાસે અને અનિષ્ટ પ્રત્યે જે દુઃખ ભાસે એનું નામ વાસના કહેવાય છે. એ સંસ્કાર વશ થાય છે. તો એ માત્ર કલ્પના છે. તો એ કલ્પના કેવી રીતે છે એ બતાવે દ્રષ્ટાંત આપીને કે કલ્પના કેમ છે, એકચ્યુઅલી કેમ નથી. તો અહીંયા કે છે કે ઈવાપદી, આપત્તિ, આપત્તિ એટલે આપત્તિ, આપત્તિના સમયે ભોગા રોગા, જે ભોગ છે તે રોગ જેવા ઉદ્વજ્જયન્તે તે એટલે ઉદ્વેલિત કરે છે, આકુલિત કરે છે. જે પહેલાં આપણે ભોગને સારો માન્યો હતો, ઇષ્ટ માન્યો હતો, અને જ્યારે આપત્તિ આવી જાય છે એટલે કે આપણે કોઈ વિપરીત પરિસ્થિતિ આવી ગઈ તો હવે એ જ ભોગ આપણને ગમે નહીં. ખ્યાલ આવી ગયો વસ્તુ? જે ભોજનને આપણે સારું માન્યું હતું, ભૂખ લાગી હતી, બેઠા હતા અને સમાચાર આવ્યા કે તમારે પરિવારજનોને એક્સિડન્ટ થઈ ગયો, હવે એ ભોજન નહીં ગમે, ટેસ્ટ આવે જ નહીં. એનો અર્થ એમ છે કે પેલામાં કાલ્પનિક સુખ હતું, એ તમારી વાસનાનું હતું ને. હોય તો જાય નહીં ને, હોય તો દરેક પરિસ્થિતિમાં રહે. સુખ નામ એનું છે કે જે દરેક પરિસ્થિતિમાં રહે. પણ જે દરેક પરિસ્થિતિમાં રહે ને તો પછી તો કાલ્પનિક જ હતું ને, એટલે કલ્પનાથી તે માની લીધું હતું, માનેલું છે. એટલે ભોગ છે તે રોગના સમયમાં આપત્તિ જ્યારે આવે ત્યારે, એટલે કે આપત્તિ, આપદીનો અર્થ સમજો કે જ્યારે વિપરીત ઉદય આવે રોગ આદિનો, ત્યારે જે ભોગ છે એ પણ આપણને સારા લાગતા નથી, દુઃખકારી લાગે છે, કષ્ટકારી લાગે છે. તાવ આવ્યો, કોઈ હોય તો કોઈ ખાવાનું ગમે નહીં, કોઈ વ્યક્તિ નહીં ગમે આપણને, બેઠા હો કોઈ ઊંચાથી વાત કરે મોટેથી એ નહીં ગમે, સંગીત સાંભળવું ભક્તિ નહીં ગમે, ભક્તિ નહીં ગમે, હવે બંધ કરવા ઘણું બધું કાનમાં ભાગે છે, કંઈ નહીં ગમે, કોઈ સારી વસ્તુ ગમે નહીં. તો એનું જ નામ વાસના કહેવાય છે. આપણે જોઈએ છીએ સંસારમાં આવા જ પ્રકારથી વાસનાવાળું સુખ જ માનતા હોઈએ. દરેક ઘડીએ આપણે કલ્પના કરી છે દરેકમાં કે આનાથી મને સુખ મળશે, આનાથી મને દુઃખ મળશે, આવું છે, આ પેલું છે, આમ છે, પેલું છે.
આ આખું કાલ્પનિક વસ્તુ છે. કલ્પના ઉપર જ સંસાર ઊભો છે. સંસાર છે તે કોના ઉપર ઊભો છે? કલ્પના ઉપર ઊભો છે, માનેલા થકાથી ઊભો છે. એકચ્યુઅલી બહારની વસ્તુઓમાં ન સુખ છે ન દુઃખ છે. હા, કાંઈ પૂછો. હા, માઇકમાં બોલજો ને જરા, માઇકમાં બોલો, ચાલુ કરજો. હા જી, આપત્તિ વખતે જે રોગ જેવા ત્યારે કલ્પના નથી, ભાસતું નથી, ફેક્ચ્યુઅલ છે ને? ના, અહીંયા કલ્પના કોને કીધી છે કે તમે જે કલ્પ્યું છે ને આમાં દુઃખ છે ને આમાં સુખ છે, તો એ ભાસે છે પણ એ કાલ્પનિક ભાસે છે. એકચ્યુઅલી એ પદાર્થમાં તમને વેદના થઈ, ઠીક છે, તો વેદનામાં ન સુખ છે ન દુઃખ છે. વેદના છે તે વેદનીનો વિપાક છે. જો મોહ ઓછો હોય તો તમને એ દુઃખ નહીં આપે. જો બે વ્યક્તિઓને તાવ આવ્યો હોય તો તાવ તો બંનેને 102 ડિગ્રીનો છે, બંનેને, પણ એક વ્યક્તિ વધારે તકલીફમાં છે, એક વ્યક્તિ શાંત છે. તો હવે વેદના એ દુઃખ આપે છે એમ કહી શકીએ આપણે? જેનો મોહ છે એને જ વેદના દુઃખ આપે છે, એટલે એ કાલ્પનિક છે આખો. મોહના કારણથી, મોહ જ કલ્પના છે ને. મોહ કોનું નામ છે એ આગળ આવશે. મોહ કલ્પના છે એક પ્રકારની. આપણે એને સાચું માનીએ છીએ તો એ વેદના પણ સાચી નથી, પૌદ્ગલિક છે. આત્માનો એમાં કંઈ લેવું દેવું નથી, કેમ કે મોહથી ઉત્પન્ન છે. એક તો વિપાક છે પૌદ્ગલિક કર્મનો, એમાં આપણો મોહ ભળે કે હું આનાથી મને કષ્ટ થાય છે, આ થાય છે, પેલો થાય છે. જીવ એકચ્યુઅલી જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન સ્વભાવી છે. એનો સંબંધ વેદનાને વેદના તરીકે માત્ર જાણી લેવો એટલું કામ છે જીવનું. પણ જે વેદના પ્રત્યે ભળી જવાય છે ને એ કામ મોહ રાગનો છે. એટલે જેટલો મોહ અને રાગ શરીર પ્રત્યે વધારે હોય, અજ્ઞાની જીવને તો મોહ હોય એટલે તો સંપૂર્ણ સંમૂઢ થઈ જાય છે. એનો તો વેદના અને એ પોતે એકમેક થઈ જાય. એનો ઉપયોગ કે હું અત્યારે ઘણો દુઃખી છું, ઘણો કષ્ટ થાય છે, આમ થાય છે, પેલો એનો એ પૂરો હું છે ને, હું એ જેને હું માને છે ને એ આખો હું વેદનારૂપ છે. એનો તો મિથ્યા દ્રષ્ટિ જીવને તો, અને સમ્યક દ્રષ્ટિ જીવને જેટલો ચારિત્ર્યની ન્યૂનતા છે એટલો એને વેદના પ્રત્યે વિરક્ત ભાવ છે. અને વધારે ઊંચા ચારિત્રવાન હોય તો વેદના તો દૂરની વસ્તુ દેખાય. આ મારા અહીંયા થતું નથી, કંઈક પડોશમાં થાય છે એમ લાગે છે. એનો અર્થ વેદના સ્વયં દુઃખકારી નથી. દુઃખકારી જે છે તે આપણો મોહ, રાગ અને દ્વેષ છે. અને મોહ, રાગ અને દ્વેષ આ બધો છે કાલ્પનિક ભાવ છે. કાલ્પનિક ભાવ છે એનો અર્થ એમ છે કે આત્માના વાસ્તવિક ભાવ નથી, અવાસ્તવિક ભાવ છે, જે કે મોહના કારણથી તે ઉદય પામે છે. સ્વરૂપનું વિસ્મરણ થવાથી આવું બધું થાય છે. મુખ્યમાં મુખ્ય દોષ એ છે જીવનો કે એને ઘડીએ સ્વરૂપનું વિસ્મરણ થાય છે. જેટલું વિસ્મરણ થાય છે એટલો આપણે એ વેદના સાથે, પ્રતિકૂળતા સાથે અથવા અનુકૂળતા સાથે ભળીએ છીએ. ને જ્યારે એને સ્વરૂપનો એટલે કે જીવ ભાવનો એને જેટલું શ્રદ્ધાન રહે છે, જેટલી જાગૃતિ રહે છે એટલો તેને સ્પષ્ટ ભાષે છે કે આ હું ને આ પર. એવા પ્રકારની સ્વરૂપ જાગૃતિ છે. આ જ્ઞાનનું લક્ષણ છે. અને નથી રહેતી એટલે ભાષે છે. એટલે જ આગળ કહે છે. ચલો, આ સંબંધી કોઈ બીજો પ્રશ્ન? આમાં ઘણા બધા ટીકામાં ઉદાહરણે આપ્યા છે ને. એક તો સારું ઉદાહરણ આપ્યો છે એમણે કે સ્ત્રી પુરુષનો ઉદાહરણ આપ્યો છે. અહીંયા જો પૃષ્ઠ સંખ્યા 14 ઉપર, ચિંતામગ્ન પતિ પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો. અહીંયાથી આપ્યો. લૌકિક ઉદાહરણ છે પણ સારું ઉદાહરણ છે. હા, ઇન્દ્રિય જનિત સુખ છે એમાં તો આકુળતાનું વેદન એટલું બધું નથી થતું. જ્યારે દુઃખ આવે છે ત્યારે આકુળતાનું વેદન વધારે થાય છે. હા, પણ છે તો બંને સમય. જ્યારે
ઇન્દ્રિય સુખ ભોગવીએ ત્યારે બી છે અને વેદના ભોગવીએ ત્યારે બી. એ વેદના પણ ઇન્દ્રિય જનિત જ છે અને પેલો પણ ઇન્દ્રિય જનિત છે, અને બંનેનો મૂળ કારણ મોહ છે. હર્ષ થાય છે તો હર્ષ શા માટે થાય છે ખબર છે? કે હર્ષ અને વિષાદમાં થોડોક અંતર છે. હર્ષ હંમેશા આપણી ઈચ્છા એટલે કે વાસના પૂર્તિ થવાથી ઉત્પન્ન થાય છે, અને વિષાદ હંમેશા આપણી વાસના અધૂરી રહેવાથી થાય છે. અતૃપ્તિ ભાવથી વિષાદ થાય છે. અને જ્યારે આપણે જે કલ્પના કરી છે, ઈચ્છા કરી છે, પૂરી થઈ જાય છે, એટલે પેલી વેદના હતી એ વેદના મટી જાય છે. ઈચ્છા વ્યાકુળતા એ મટી જાય, થોડી વાર માટે તે મટી જાય છે, પણ પાછો જીવ મોહી થઈ જાય છે. એટલે પેલો હવે ઈચ્છા પૂર્તિના નિમિત્તથી જે ઇન્દ્રિયથી ઉત્પન્ન આવે છે એને જ સાચું માની લે છે ને એમાં હર્ષિત થાય છે. એટલે પહેલાં તો એને રૌદ્ર ધ્યાન હતું, હવે એને પહેલાં તો એને આર્ત ધ્યાન હતું, હવે એને રૌદ્ર ધ્યાન થઈ જાય. જો આ કેટલી આશ્ચર્યની વાત છે કે આપણને કોઈ વસ્તુની આવશ્યકતા છે ને નથી મળતી. જ્યાં સુધી નથી મળતી ત્યાં સુધી એના સંબંધમાં જેટલી પણ આપણી ઈચ્છા રહે છે ને એ બધી આર્ત ધ્યાનની ગણતરીમાં આવે. કેમ કે કોઈ વસ્તુનો વિયોગ થઈ ગયો તો મને ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે, તો ઈષ્ટ વિયોગ જ આર્ત ધ્યાન છે. હવે એ વસ્તુ મળી ગઈ ને હતી તો વસ્તુ કાલ્પનિક સાંસારિક વસ્તુ હતી ને ભોગ, હવે આપણને મળી ગઈ. હવે મળી ગઈને આપણે રાજી થયા. હવે પહેલાં તો આર્ત ધ્યાન હતું, હવે કયું ધ્યાન ચાલુ થયું? એને રૌદ્ર ધ્યાન ચાલુ, મોટું ધ્યાન ચાલુ થયું નહોતે. કેમ કે પૌદ્ગલિક વસ્તુ મળી અને એમાંથી આનંદ માને છે. ઇન્દ્રિય સુખ, પૌદ્ગલિક વસ્તુ આ બધી મળવાથી જે આનંદ થાય છે, માનવામાં આવે છે કે હું સુખી થઈ ગયો, આનું નામ રૌદ્ર ધ્યાન કહેવાય છે. આ રૌદ્ર ધ્યાનનું લક્ષણ છે. હિંસાનંદી, મૃષાનંદી, ચોર્યાનંદી, પરિગ્રહાનંદી, આ ચાર મુખ્ય કીધા છે. કે હિંસાનંદી એટલે હિંસા કરી, કોઈને મારવાની ઈચ્છા થઈ ને આપણે એને મારી નાખ્યું, તો મસ્ત પ્રસન્ન, પેલા રાક્ષસો મારીને કેવી રીતે આમ આતંકવાદીઓ કેવી રીતે મજા કરે, પાર્ટી કરે છે, આ રૌદ્ર ધ્યાન. મૃષાનંદી, જૂઠું બોલીને કંઈક કામ આપણે કાઢી લીધું તો આપણે કેવી રીતે આપણું કામ સરખ્યું, મજા આવી ગયા, તો મજા આવે, આ રૌદ્ર ધ્યાન. ચોર્યાનંદી, કોઈની વસ્તુ લઈ લીધી, આપણે મજા આવી ગયા, કેટલી તકનિકથી કરી છે, આવું તો મસ્ત છે, કળા છે, આ તો ચાતુરી છે, તો આ રૌદ્ર ધ્યાન. પરિગ્રહાનંદી, કોઈ ભેગું કોઈ વસ્તુ મળી ગઈ આપણને, ઘરે ગાડી લાયા, કાર લાયા, સ્કૂટર લાયા, મોપેડ લાયા, ટીવી લાયા, એસી લાયા, અથવા કંઈક સોફા લાયા, આ બધું વસ્તુ ભેગું કરીને હવે મજા આવશે, જીવવાના મજા તો હવે આવશે. તો આ શું છે? રૌદ્ર ધ્યાન. પરિગ્રહાનંદી, પરિગ્રહમાં જે આનંદ માને છે એ પરિગ્રહાનંદી નામનું રૌદ્ર ધ્યાન કહેવાય છે. એટલે રૌદ્ર ધ્યાન છે ને એ એવું છે કે આપણે સુખરૂપ લાગે છે. આર્ત ધ્યાન તો દુઃખરૂપ લાગે છે. એટલે સ્પષ્ટ ખબર પડે છે કે મારા ભાવ બગડે છે, આ છે. રૌદ્ર ધ્યાનમાં ખબર નથી પડતા કે આપણો ભાવ કેમ કે રૌદ્ર ધ્યાનમાં વ્યક્તિ છે ને સમૂઢ થઈ જાય, એકમેક એ પદાર્થ સાથે એટલો એકમેક થઈ જાય છે કે કેમ કે રાગાતિશય છે, આસક્ત થઈ જાય છે એના. એટલે રૌદ્ર ધ્યાનમાં તો ખબર નથી પડતી કે મને આ રૌદ્ર ધ્યાન થયું. એટલે આ ભયંકર છે. એટલે રૌદ્ર ધ્યાનથી નરકમાં જવાય છે. આર્ત ધ્યાનથી નરકમાં નથી જવાતું. આર્ત ધ્યાનથી તિર્યંજ ગતિ થાય, તિર્યંજ ગતિનો આશ્રવ થાય, અને રૌદ્ર ધ્યાનથી નરક ગતિનો આશ્રવ થાય છે. એટલે બહ્વારમ પરિગ્રહત્વમ નારકસ્ય આયુષ્ય એમ કીધું કે ઘણો આરામ અને ઘણો પરિગ્રહ એ નરકાયુનું કારણ છે. હવે જેને પાસે ઘણો આરામ અને ઘણો પરિગ્રહ છે ને એ વ્યક્તિ આપણને બહારથી દુઃખી દેખાય નહીં, બહારથી દુઃખી આનંદિત દેખાય, મસ્ત દેખાય, જલસા કરતો દેખાય. આજે અહીંયા ફરવા જાય ને ત્યાં ફરવા જાય ને એસી છે ને આ છે ને કંપનીઓ ચાલે છે ને ઘણી બધી ગાડીઓ ચાલે છે ને આ છે ને પેલો છે ને એ આપણને કેટલો સુખી દેખાય માણસ, પણ એ નિરંતર એ બધામાં પોતાપણાનું કરીને એ નિરંતર નરક ગતિનો આશ્રય કરે છે. એટલે આ આર્ત ધ્યાન ઘણું, રૌદ્ર ધ્યાન છે ને એ ઘણો સૂક્ષ્મ છે ને ઊંડું છે આખો. ને જ્યાં સુધી મિથ્યાત્વ ભાવ નહીં જાય ત્યાં સુધી મારાપણાની ભાવના તો જતી નથી ને. જે ત્રિસૃષ્ટિ શલાકા પુરુષો હોય છે એમાં
આના કારણથી એમને જેમ કે નારાયણ, પ્રતિનારાયણ અને જે ચક્રવર્તીઓ કે જે મિથ્યા દૃષ્ટિ છે, આ બધા નરકમાં જાય છે. એનું કારણ મુખ્ય છે કે એ ક્યારેય તમને દુઃખી તો દેખાય જ નહીં. એમનું પુણ્ય એટલું જબરદસ્ત છે કે જ્યાં હાથ નાખે ત્યાં સફળતા છે. જંગલોમાં જાય, જંગલોમાં સફળતા છે. એમને જીવનભર, જીવનના અંત સુધી એમને સફળતા સફળતા અને સફળતા જ છે. જીવનમાં આનંદ આનંદ અને આનંદ જ છે. પણ એ આખો આનંદ મિથ્યા દર્શનના કારણથી, પેલો આરંભ પરિગ્રહને કારણથી, મૂર્છાભાવના કારણથી બધો આનંદ રુદ્ર ધ્યાનમાં કન્વર્ટ થાય છે આખો. અને એના કારણથી એ અંતે દુર્ગતિમાં જાય છે. પેલો એટલી 16,000 ને 18,000 પત્નીઓ હોય, બધાને પોતાની માને છે. આખો દિવસ રંગરેલિયા કરતા હોય. કોઈને જીતવાની ઈચ્છાથી દરેકની, કોઈને પણ જીતી આવે એટલું શક્તિ હોય છે. પૂર્વનું પુણ્ય બળ છે ને, એટલે બધાને હરાવી દે, રાજ્ય શાસન કરે, ઘણું સારા કામે પાછા ઘણા કરે. એવું નથી ખોટા જ કામ કરે છે. તમે રાવણજી ને લક્ષ્મણજી ને આમનું જીવન જુઓ ને, તમારે આખો સારા સારા કામે ઘણા કર્યા છે. એ નારાયણ પ્રતિનારાયણ આ વાત છે આ. પરંતુ છેલ્લે છોડી નથી શકતા અને મિથ્યા દર્શન પૂર્વક મૃત્યુ થાય છે. ને આ બધામાં મૂર્છા છોડી નથી શકતા. એટલે એ બધો આરંપરિકનું વજન લઈ નીચેની ભૂમિઓમાં તે પડે છે. હવે કોઈ વ્યક્તિ જોવે, એમ પ્રત્યક્ષ એમને જુએ ને, કોઈને એમના ઠાંટ બાંટ વગેરે, આ વ્યક્તિ કે નરકમાં જશે. આખો દિવસ પ્રસન્ન રહે છે. કોઈ દિવસ એમને દુઃખ વિષાદ આવતો જ નથી. એટલું પુણ્યનો નિરંતર ઉદય હોય છે કે ધારેય થાય એનાથી. એના એક અવાજ કરે તો હજારો સેવકો ઊભા થઈ જાય ને. એક અવાજ કરે તો હજારો રાજાઓને જીતી લે. જે મરજી હોય એ સ્ત્રીને એની પત્ની બનાવી દે. એ કોઈ જાતની, કોઈને મોટા મોટા નમસ્કાર કરે છે અને મસ્ત છે એમનું જીવન. પણ અંતે આ છે, એ મસ્તી છે. એ મસ્તી નિરંતર પાપ કરવાનો આશ્રય કરાવે છે. નિરંતર અને રૌદ્ર ધ્યાન પ્રવર્તે છે. આવું છે. એટલે વાસના મત, એટલે રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ બરાબર સમજવાનું. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન. પંથ પરમપદમાં આ વસ્તુ વિશેષ વાંચવી. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનને એટલો ગહેરાઈથી લીધું છે. એના ચારે ભાગ છે ને, એ કેવા કેવા પ્રકારથી આ થાય છે. એના ઘણી વાર આપણને ખબર જ નહીં પડે એમ આર્ત ધ્યાન થાય, ખબર જ નહીં પડે એમ રૌદ્ર ધ્યાન થઈ જાય છે. જ્યાં સુધી મિથ્યા દર્શન છે ત્યાં સુધી આ બંને ધ્યાન ચાલ્યા કરે છે. એટલે ઉપાય એ જ છે, કૃપાળુદેવ કહે છે એમ, નિરંતર ઉદાસીનતાનો ક્રમ સ્લો. કોઈ પણ ઈષ્ટ વિયોગ હોય, અનિષ્ટ યોગ હોય, સારી વસ્તુ મળી, સારી વસ્તુ નહીં મળી, ઠીક છે, ઉદયથી બધું મળે છે. આપણે એમાં કંઈ વિશેષ હર્ષ વિષાદ કરવાની આવશ્યકતા નથી. બસ આટલો ભાવ રાખીને ચાલો, તો એવા પ્રકારનો બંધ થાય નહીં તો નિરંતર આપણે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. તો અહીંયા પેલો દૃષ્ટાંત વાંચતો હતો કે એક પૃષ્ઠ સંખ્યા 14 ઉપર આપ્યું છે. આ શ્લોકમાં એક યુગલના વાર્તાલાપ દ્વારા એ બતાવ્યું છે કે જે વિષયો પહેલાં સુખકર લાગતા હતા તે હવે મને દુઃખી થતાં દુઃખકર લાગે છે. ચિંતામગ્ન પતિ પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો, મારા અંગને છોડ, તું મને સંતાપ પેદા કરે છે. હટી જા, મને આનંદ થતો નથી. તારી આ ક્રિયાઓથી મારી છાતીમાં પીડા થાય છે. દૂર જા. ત્યારે પત્ની ટાણો મારતી કહે છે કે હું બીજી સ્ત્રી સાથે પ્રીતિ કરી છે? તો પતિ કહે છે કે તું સમય જોતી નથી. જો ધૈર્ય હોય તો પ્રયત્નથી ઇન્દ્રિયોને વશમાં રાખ. એમ કહી તે પત્નીને દૂર કરી દે છે. પહેલાં તો પત્ની સારી લાગતી હતી એને, હવે કંઈક બીજી ચિંતા આવી પડી છે. એટલે એ પત્નીનો સ્પર્શ પણ એને ગમતો નથી. એ સામે ઊભી રહે તોય ગમતો નથી. આવું છે. આમાં પદ્મપુરાણમાં પવનંજયની ખાસ ઘટના આવે છે. એટલે કે હનુમાનજીના પિતાશ્રી, એમને અંજના સતી, એમના સાથે એમને એકવાર કંઈક જોઈ હશે અથવા કંઈક ચાલુ હશે કે જોવા ગયા ત્યાં, તો એમને ગમી ગઈ મસ્ત.
તો એટલી આસક્તિ થઈ કેમ કે વર્ણન સાંભળ્યું ને કે આવી છે ને આમ સુંદર છે ને આ છે ને પેલું છે ને એમ, તો બસ હવે કેવી રીતે હું એનું દર્શન કરી લઉં. એટલે 3 દિવસ પછીના લગ્ન હતા, પણ એને રહેવાયું નહીં કે ના હું હવે જીવી શકું ને મારે એને તો જોવું જ પડશે એમ. આવી સુંદરતાનું વર્ણન તમે કરો છો, બીજા બધાએ સુંદરતાનું વર્ણન કર્યું ભાઈ. તો પછી એમના મિત્રને કીધું, ભાઈ કોઈ પણ કરીને મને તારે એના દર્શન કરાવો, નહીં તો હું જીવું નહીં, હું ખાવું પીવું બધું છોડી દઈશ. પેલો કે ભાઈ 3 દિવસ પછી તારા લગ્ન છે, તો એ 3 દિવસ તો હું જીવું જ ને એમ. એવા પ્રકારને એ મોહમાં આસક્ત થઈ જાય છે. પછી રાતના છે ને એનો મિત્ર ઉપાય કરે છે, એ તો પેલા વિદ્યાધર હતા ને, એટલે રાતના જાય છે બંને ને એના મહેલમાં જઈને ઉપરથી પેલા બાકામાંથી જે રોશનદાન વગેરે હોય ને ત્યાંથી જોવે છે. તો એની સખી અને એ બંને ત્યાં બેઠા હતા અને વાતો કરતા હતા. હવે વાતો કરતાં એની સખી જે છે તે એને આમ જ ત્યાં છેડવા માટે એમ વાત કરતી હતી કે ભાઈ દેખો, तेरा विवाह तो पहले एक राजकुमार से होने वाला था और वो राजकुमार था वो तो तद्भव मोक्षगामी, और अवधि ज्ञानी मुनियों ने ऐसा कहा है कि ये तो चरम शरीरी है, उत्तम लक्षणों वाला है, ऐसा वर अगर तुझे मिल जाता तो ये पवनंजय तो क्या लगता है इसके आगे यूँ. जो चरम शरीरी होता है वो भले ही थोड़े समय में दीक्षा लेने वाला है, पर तू उसके साथ एक दिन भी बिताती तो तेरा जन्म सफल था है, और तू पवनंजय के साथ सारा जीवन बिताएगी तो भी वो कोई जो उसके साथ था वो कोई आनंद मिलेगा नहीं. એટલે પેલી એમ કરીને છેડે તો પેલી અંજનાજી છે ને એવી કોઈ વાત, એમને તો એકચ્યુઅલમાં પ્રેમ પવનંજય સાથે જ હતો, પણ એ કોઈ જવાબ નહીં આપે. એટલે પેલા પવનંજયને એમ થઈ ગયું કે એનો અર્થ એમ છે કે આ કંઈ જવાબ આપતી નથી અને ઊંધું મૂંઢું રાખીને આમ નાખૂન ખોતરે છે, એનો અર્થ એને પેલો ગમે છે, એ રાજકુમાર એને ગમે છે, એટલે કાંઈ જવાબ નથી આપતી. જો એને નહીં ગમતો હોય તો આ એની સખી આમ કહેતો એને એનાથી ઝઘડો કરતી, પણ આ તો કંઈ કહેતી નથી, એને સાંભળ્યા કરે છે. એટલે એને શક પડી ગયો કે ભાઈ આનો પ્રેમ, આનો હૃદય મારા પ્રત્યે નથી, બીજા પેલા રાજકુમાર પહેલાં વાત ચાલતી હતી સગાઈને એના પ્રત્યે છે. હવે આટલો બધો જેના વગર એક ઘડી જીવી નહીં શકે, આખો પ્રેમ છે ને ઘૃણામાં બદલાઈ ગયો કે હવે હું આ સ્ત્રીનું મોઢું જોવું નહીં. એટલે પછી પાછા આવીને સવારે એ કૈલાશ પર્વત ઉપર આ બધું આખું થયું હતું એમનો. એટલે બધું રવાના થવાનો કાર્યક્રમ ચાલુ કરી દીધું, ઘોડાવડા સજાવી, રથ સજાવી દીધા. બધે પૂછ્યું ભાઈ કાં જા રહ્યો? તો हम घर जा रहे हैं. भाई तुम्हारी शादी है, यहीं पे होने वाला विवाह? तो नहीं, हम शादी वादी नहीं करेंगे, हमको घर जाना है. એટલે પછી ઘણું બધું સમજાયું એમને, કે એમના પિતાશ્રી સમજાયું, એમના ससुर जी, देखो हमारी बात हो गई है और इस प्रकार से मैंने वचन दे दिया है, अब तू शादी नहीं करेगा तो अपने वचन का कहाँ रहेगा, अपने कुल को कलंक लगेगा. એમ ઘણો સમજાયો. એટલે પછી ધીમે ધીમે પછી એને એમ થયું કે ચલો એ पिताश्री की आज्ञा का कैसे उल्लंघन करें, तो मैं शादी तो कर लेता हूँ, पर मैं इसको शादी के बाद मज़ा चखाऊंगा. मेरे से वो मेरे को हृदय में नहीं रखती और दूसरे को हृदय में रखती है, मैं शादी के बाद उसको मज़ा चखाऊंगा. એટલે પેલા લગ્ન તો કરી લીધા એમણે. અને પેલા આચાર્ય મહારાજ જે વર્ણન કરે છે ને કે ભાઈ લગ્નમાં એકબીજાને હાથ આપે છે ને, હાથ તો સામાન્ય રૂપથી બંને પત્નીનો હાથ હોય, લગ્ન થતા હોય તો સારું લાગે, કોમળતા લાગે ને સારી. પણ એને એમ લાગતો હતો જેમ કે પેલો કાંટા હોય ને, કાંટા, એના હાથ કાંટા લાગતા હતા એને, કે આ હાથ મારાથી છૂટે ક્યારે, એમ આ છોડીને ક્યારે જવાને. એવા પ્રકારનો એવો એને ઘૃણા થઈ ગઈ, એટલો દ્વેષ થઈ ગયો, એટલો દ્વેષ થઈ ગયો. અને પછી લાવી અને એને એક જગ્યાએ છોડી દીધી. 22 વર્ષ સુધી એને સામો નહીં જોયો. 22 વર્ષ સુધી તમે લગ્ન કરીને લાવો કોઈને, એને 22 વર્ષ સુધી સામો નહીં જોવો. છતાં પણ અંજના સતી એટલે કહેવાય છે કે એનો અખંડ પ્રેમ પવનંજય સાથે જ રહ્યો. એક ક્ષણ પણ અન્ય કોઈ વિચાર નહીં કર્યા, એક ક્ષણ પણ કોઈ અન્ય પ્રત્યે એટલે કે અન્યથા વિચાર નહીં કર્યો પવનંજય પ્રત્યે કે ભાઈ આ ખોટો છે ને, આ દુષ્ટ વ્યક્તિ છે ને, આમ છે ને. ભાઈ મેરે કર્મ કા ઉદય है, वो मैंने किसी जन्म में ऐसा किया होगा इसलिए फिर ऐसा होगा. પછી 22 વર્ષ પછી એના ઉપર પ્રેમ થાય છે. આનું નામ છે ભોગા રોગા યુવાપતિ, કે જેને જોયા વગર એક ક્ષણ પર રહી નહીં શકે
એના સાથે તરત ઘૃણા થઈ જાય છે ને એવી ઘૃણા થાય છે કે એના મોઢું પણ નહીં જુએ. તો હવે ક્યાં સુખ છે બતાવો? હવે પેલી અંજના સતીમાં સુખ હતું. અંજના સતીના સૌંદર્યમાં સુખ હોય તો પછી એનું સૌંદર્ય તો અત્યારે હતું ને, એના પાસે લગ્ન કર્યા ત્યારે હતું ને બધું હતું, પણ એ સૌંદર્યમાં સુખ છે જ નહીં. માત્ર કલ્પના કરી તેને, એ કલ્પનાથી મોહથી જાગેલો હતો અને મોહ નષ્ટ થઈ ગયો ના, એ દ્વેષરૂપ પરિણાઈ ગયું એમ આખું. એ આચાર્ય મહારાજે આ વાત કરી છે. એમ બીજા પણ ઘણા દ્રષ્ટાંતો લીધા છે. ચલો, આ સંબંધમાં કોઈ પ્રશ્ન હોય તો આગળનો શ્લોક. ભોગા રોગા ઇવાપદી. આગળ હવે ફરીથી પ્રશ્ન પૂછે છે, એટલે શંકા કરે છે કે ભાઈ આવા પ્રકારનું સુખ દુઃખ છે ને કાલ્પનિક છે, વાસના માત્ર છે, તો પછી આ કોના કારણથી સુખ દુઃખ ભાસે છે? સુખ શા માટે લાગે છે વ્યક્તિને, અથવા દુઃખ શા માટે લાગે છે જ નહીં, કલ્પના માત્ર છે તો લાગે શા માટે છે? તો એનું કારણ બતાવે છે કે આ મોહના કારણથી આ બધું આખું થાય છે. અર્ધે અર્ધી લીટી. મોહેન સંવૃતમ જ્ઞાનમ સ્વભાવમ લભતે નહીં મત્તઃ પુમાન પદાર્થાનામ યથા મદન કો દ્રવે મોહેન સંવૃતમ જ્ઞાનમ સ્વભાવમ લભતે નહીં મત્તઃ પુમાન પદાર્થાનામ યથા મદન કો દ્રવે. એક એક લીટી. મોહેન સંવૃતમ જ્ઞાનમ સ્વભાવમ લભતે નહીં મત્તઃ પુમાન પદાર્થાનામ યથા મદન કો દ્રવે. બધા સાથે. મોહેન સંવૃતમ જ્ઞાનમ સ્વભાવમ લભતે નહીં મત્તઃ પુમાન પદાર્થાનામ યથા મદન કો દ્રવે. દરેકમાં દ્રષ્ટાંત આપીને જ આખો સમજાવે છે. તો કે છે હિ એટલે નિશ્ચયથી વાસ્તવમાં. મોહેન સંવૃતમ જ્ઞાનમ, મોહથી સંવૃતમ એટલે આવૃત, મોહથી આવૃત જ્ઞાનમ સ્વભાવમ લભતે ન, स्वभाव ने प्राप्त करतो नहीं, स्वभाव को प्राप्त करता नहीं है. कैसे? तो उदाहरण यथा, जिस प्रकार से मत्तः पुमान पदार्थानाम मदन कोद्रवे. मदन कोद्रवे, कोद्रवे, कोद्रवे का मतलब कोदा. कोदा એટલે આ જવથી બનેલું એક દારૂ જેવું દારૂ છે, એટલે શરાબ જ માનો ને, એવા નશાનો પદાર્થ છે. હા, બિયર હોય કે ભાઈ આપણને ખબર નથી શું છે. જવમાંથી દારૂ બને, દેશી દારૂ પણ જવમાંથી જ બને છે આખો. तो जिम किसी ने कोद्रवों को पी लिया है, सेवन कर लिया है, तो किसी व्यक्ति ने, पुमान मतलब किसी व्यक्ति ने, जिस व्यक्ति ने, जिसने जव को अर्थात नशीले पदार्थ को सेवन कर लिया है, ऐसे पुरुष जिस प्रकार से मदमस्त हो जाता है, उस प्रकार से मोह से आवृत ज्ञान है वो स्वभाव को प्राप्त करता नहीं है. जिसने शराब पी लिया है वो क्या करता है कि उसको कोई भी पदार्थ में निर्णय नहीं होता है. कभी तो उस पदार्थ को सही भी कह देगा और कभी उसको गलत भी कह देगा, कभी गलती से सही भी कहता है, कभी गलती से गलत भी कहता है. वो शास्त्र में उसका उदाहरण आता है कि जो नशे वाला पदार्थ है, शराबी व्यक्ति है, उसके सामने उसकी माँ को खड़ा करो तो कभी तो वो अपनी माँ को माँ ही मान लेता है
और कभी अपनी माँ को स्त्री मान लेता है कि मेरी पत्नी ऐसा मान लेता है, तो वो दोनों तरफ उसको विपर्यास है, कोई निर्णय नहीं है उसको, इसका कोई ठिकाना ही नहीं है। अभी तो ये माँ कह रहा है ना, कभी उसको उसकी पत्नी जैसा भी व्यवहार कर सकता है और कभी उसकी पत्नी को भी माँ कह देगा। शराबी का कोई ठिकाना नहीं है। ऐसे जगत के मोही जीवों का कोई ठिकाना नहीं है। उनको वास्तव में यथार्थ पदार्थ का निर्णय होता नहीं है। वो ज्ञान होता है, वो ज्ञान वास्तविक वस्तु को ग्रहण ही नहीं करता है, अवास्तविक वस्तु को ही ग्रहण करता है। આપણે જોઈએ છીએ ને, કોઈ વ્યક્તિ સામે જોઈએ, આપણે કોઈ વ્યક્તિ આવ્યા આપણે સામે, તો શું પૂર્ણા થાય છે? મળવા આવ્યા, જનક દીદીના બેન એમને મળવા આવ્યા, ઠીક છે। હવે જનક દીદી જોવે એમને તો અજ્ઞાન દ્રષ્ટિને તે બેન લાગે, અજ્ઞાન દ્રષ્ટિથી જોવે અમારા બહેન આવ્યા છે, અને પછી એના પ્રત્યે વાત્સલ્ય જાગે ને આ જાગે ને પેલું જાગે ને આ છે ને પેલું છે ને આ છે ને, આખો ઘણો વધારે વિરહ હોય તો રડી પડે ને ઘણું બધું થાય, આખો દુનિયામાં એવું થાય છે આખો। આ અજ્ઞાન દ્રષ્ટિ છે। અને જ્ઞાન દ્રષ્ટિ છે તો આ સાંસારિક સંબંધ છે, ઠીક છે। સંસારની દ્રષ્ટિથી અમારા બેન ગણાય છે, લોકો એને માને છે। બાકી તે સમયે સ્વરૂપને આત્માને ભૂલવાની આવશ્યકતા નથી। આ તો પૂર્વના ઋણાનું બંધ છે, એ ઋણાબંધનું બંધના આધારથી આ બધું બેન વગેરેના રિશ્તા આખો છે। આ સ્વરૂપ જાગૃતિ છે। પછી ન તો હર્ષાતિરેક થાય, ન વિરહાગ્નિ થાય, કાંઈ ને એક સહજ વાત્સલ્ય, સહજ પ્રેમ રહે, એમાંથી મોહ નીકળી જાય છે। પણ જ્યારે મોહ હોય છે ને ત્યારે યા તો ઘણો હર્ષાતિરેક થાય, એટલે કે વ્યક્તિ મળે ત્યારે, અને જ્યારે જતો રહે ત્યારે એને વિરહ પેદા થાય, ઘણો વિષાદ થઈ જાય। આ બંને પરિસ્થિતિઓ છે એ અજ્ઞાનીની પરિસ્થિતિઓ છે। જ્ઞાની વ્યક્તિ જેટલા સમય છે એટલા સમય બરાબર સમજે છે કે સંસાર વ્યવહારથી આમ છે, નિશ્ચયથી કોઈ કોઈના બહેન નથી, કોઈ કોઈના પુત્ર નથી, કોઈ કોઈના ભાઈ નથી, કોઈનું નથી। આપણે સંસારમાં સંબંધ છે, સંબંધને સાચવવા જોઈએ, એટલે આપણે જે એના માટે કર્તવ્ય છે એ બધું કરવું જોઈએ, પ્રેમ રાખવો જોઈએ, એના માટે સેવા કરવી હોય તો સેવા કરવી જોઈએ, આ બધું કરવું જોઈએ। પણ આ ત્રણ કાળમાં મારું સ્વરૂપ થઈ શકે નહીં, કેમ કે આ સંયોગ છે, સંયોગનો વિયોગ નિયમથી થવાનો છે। આ માનો કે નહીં માનો, વસ્તુ સ્વરૂપ આમ જ છે। આપણે માનો કે નહીં માનો, પણ જીવ મોહમાં આવીને એમ લાગે કે આ તો મારો અભિન્ન અંગ છે, આત્મા લાગે છે કે આ બંને એક જ છે। મતલબ પતિ પત્ની બધાને એક માને છે ને, આ તો ખાલી અમારા તો શરીર જ જુદા છે, બાકી તો અમે તો એક જ છીએ, એવા પ્રકારનું એકમેકપણું થાય છે। ને આવાને પછી જ્યારે એકનો વિયોગ થઈ જાય ત્યારે એ જીવન જોવાનું, એ જીવન કેવું બની જાય છે એને। એટલે જ્ઞાન વગર સંસારમાં લોકો દુઃખી દુઃખી અને દુઃખી છે, પરમ દુઃખી છે। કેમ કે જે પદાર્થો જુએ છે, જે પદાર્થો સંપર્કમાં આવે છે, તે પદાર્થો પ્રત્યે એમને યા તો ઇષ્ટપણું ભાસે છે અથવા અનિષ્ટપણું ભાસે છે। આ મોહથી આવૃત જ્ઞાનનું કામ છે, એનું જ્ઞાન છે એ હંમેશા મોહથી આવૃત રહે છે। એટલે સાચી વસ્તુ એને દેખવા નથી દેતું, જોવા નથી દેતું, માનવા નથી દેતું કે આ યથાર્થમાં આવા પ્રકારથી છે। એટલે સ્વરૂપ જાગૃતિ મુખ્ય છે। કોઈનો પ્રશ્ન? અહીંયા જે મોહની વાત કરી છે એ મુખ્યપણે દર્શન મોહ જ ગણવાનો કે? હા, મોહ એટલે આ બધું રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટપણું જે મુખ્ય દર્શન મોહથી આવે છે। પહેલાં તો માન્યતામાં ભૂલ પડે છે, એટલા માટે રાગ દ્વેષ થાય છે। જો માન્યતામાં ભૂલ નહીં હોય તો પછી રાગ દ્વેષ થાય નહીં। એટલે મોહેન સમૃતમ જ્ઞાનમ, એટલે અહીંયા મુખ્ય રૂપથી દર્શન મોહ પ્રથમ। જો દર્શન મોહ નહીં હોય તે વ્યક્તિને, એટલે કે સ્વરૂપ વિપર્યાસ નહીં હોય, તો પછી થોડો રાગ થાય, જેને આપણે સારી ભાષામાં સંસારી લોકોને ખોટું નહીં લાગે એટલે આપણે એને પ્રેમ કહીએ। નહીં તો કોઈનું ખોટું તમે અમને રાગ કહો છો ને આ કહો છો ને પેલો કહો છો ને તમારે જીવવું કેવી રીતે સંસારમાં, તો ભાઈ એમને આપણે એમ કહીએ કે આ તમે પ્રેમ કહી દો, કંઈ વાંધો નહીં। બાકી પ્રેમ પણ કૂતરાને
કૂતરાને કાઢવું, હા બંધ કરી દેવાનું, આ બાજુ રહેતું, હા બસ 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 કાંઈ વાંધો નહીં. આત્મારામ છે એ સાંભળવા આવ્યો લાગે છે, પણ અત્યારે પાત્ર નથી સ્વાધ્યાય હોલમાં બેસવાનો. તો મુખ્ય રૂપથી તે દર્શન મોહ કહેવાય છે, એનાથી આખો પેદા થાય છે. ચલો, આ સંબંધી કોઈની પ્રશ્ન છે? મોહથી આવૃત જ્ઞાન મત્ત પુવાન પદાર્થા નામ. જ્ઞાનમાં 3 પ્રકારના દોષ છે. એ 3 પ્રકારના દોષ મોહથી આવે છે. સંશય, વિમોહ અને વિભ્રમ, આ 3 જ્ઞાનના દોષ કહેવાય છે. સંશય એટલે કોઈ પદાર્થ આપણે જોયો, જ્ઞાનમાં આવ્યો આપણે, તો આ આમ છે કે આમ છે, એનું કોઈ સ્પષ્ટ ચિહ્ન દેખાતું નથી. એક જેવો ઘણો બધો વસ્તુઓ મળે છે આપણને, તો કંઈ સ્પષ્ટતા નથી થતી, કોઈ એવો લક્ષણ નથી દેખાતો કે આ બધાને જુદા પાડી શકીએ આપણે. જેમ કે શાસ્ત્રમાં ઉદાહરણ આવે કે એક ઠૂંઠ હોય સ્થાણું, જે ચાડીઓ ઊભો કરે ને આપણે ખેતરમાં, જે પક્ષીઓને વગેરેને જરા પેલો ઝાંસો આપવા માટે, મૂર્ખ બનાવવા માટે ઊભો કરે કે આ આદમી ઊભો છે એમ લાગે, એટલે પેલા પક્ષીઓ આવે નહીં ત્યાં ઘરમાં. તો સામેથી કોઈ વ્યક્તિ જુએ, દૂરથી વ્યક્તિ જુએ, અથવા એ પક્ષીઓ છે, એમને એવા પ્રકારનું વિપર્યાસ થાય કે આ આદમી છે કે કોઈક ઠૂંઠ છે, આ બંનેમાં શું છે? કેમ કે એમાં ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે. એનું માથું મળે, આદમી જેવું માથું હોય, પછી આમ હાથ આમ કરેલા તો હાથ મળે, પછી પગ જેવું તો પગ મળે, એને કપડાં પહેરાવેલા હોય તો કપડાં મળે. આ બધી વસ્તુઓ એમને મળતી આવે છે, જે મનુષ્યથી કોઈ વ્યક્તિ છે એમ લાગે. પણ એમાં પાસે આવીને જુએ તો એને ખ્યાલ આવે છે કે આ જે બધી વસ્તુઓ મળતી આવતી હતી એ ઠૂંઠ અને વ્યક્તિ બંનેમાં એક પ્રકારની હોય. કેમ કે એને હાથ હોય, આને હાથ છે, આને માથું છે, એને માથું છે, આને પગ છે, આને કપડાં છે, આ છે, પેલું બધું મળતી આવે. પણ એક એવી વસ્તુ છે જે બંનેમાં ભેદ પાડે છે. તે શું છે? તે ચૈતન્ય, જીવ. કે આમાં જીવ છે ને આમાં જીવ નથી. બસ આ અનેક જાતના જે સમાન લક્ષણોમાં એક જે અસમાન લક્ષણ છે, એ અસમાન લક્ષણના વિપર્યાસથી આ છે કે આ છે, એવા પ્રકારની જે ભ્રાંતિ રહી જાય છે, વિપર્યાસ, એનું નામ સંશય કહેવાય છે. એટલે મુખ્ય લક્ષણ આપણને ખ્યાલ આવતો નથી. એટલે આપણે જ્યારે આત્મજ્ઞાનનો પુરુષાર્થ કરીએ છીએ ને, ત્યારે આ બધી વસ્તુઓ કામ આવે. સંશય રહી જાય, આ આત્મા છે, આ છે, આ છે, આ આત્મા છે, એવી જાત જાતનું આપણને થવા લાગે. કેમ કે ચૈતન્ય ભાવનું એક મુખ્ય લક્ષણ છે, એના વેદનનું એક મુખ્ય લક્ષણ છે. એ મુખ્ય લક્ષણ આપણને જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી જુદી જુદી પ્રકારની અનુભૂતિઓમાં આપણે આત્મા આરોપિત કરીએ કે આ આત્મા છે, આ આત્મા છે, આ આત્મા છે. તો એ આત્મા જ છે, પણ આત્માના વિકૃત રૂપો છે, બધા કાલ્પનિક રૂપો છે. ને એનું સાચું સ્વરૂપ છે એ સ્વસંવેદન ગમ્ય છે, અને એ વિતરાગદેવે જે પ્રરૂપિત કર્યો છે એવું છે. ને એ મિથ્યાત્વ અને કષાય આદિ જવાથી એ સ્વરૂપ ભાષિત થાય. એનો એક અનિર્વચનીય આનંદ છે, સમત્વ ભાવ છે, એ એનું લક્ષણ છે, જે સમતાથી ઉત્પન્ન થયો છે. કોઈ એમ કે તમે આત્માનો લક્ષણ આનંદ કરો છો, તો આનંદ તો અમને આવે જ છે, આવે જ છે ને. આખો દિવસ વ્યક્તિ કંઈક મળી ગયું તો કેટલો હર્ષ આનંદ આવે. મોદીજીને જોવાનું 23 તારીખ જ્યારે ચુનાવ આવશે, એટલો બધા રિઝલ્ટ આવશે એમને, પછી જ્યારે ફરીથી વડાપ્રધાન બનશે, એમનો આનંદનો પાર જોવાનો, એમને કેટલો આનંદ થાય છે. અને એમના ભક્તોનો અથવા દેશવાસીઓનો પણ જોવાનો કેટલો, એ આનંદ મોક્ષ કરતાં ઘણો વધી જાય, એવા પ્રકારનો એમને આનંદ થશે. તો ખાલી આપણે એમ કહીએ કે આનંદ છે એ જ આત્માનો સ્વરૂપ લક્ષણ છે, તો આ પણ તો આનંદ મળ્યો ને એમને. પણ એ આનંદનું સ્વરૂપ જુદા પ્રકાર છે, જે સમતાથી આવે છે, એવો જે અનિર્વચનીય આનંદ છે, જે કોઈ ઈચ્છા પૂર્તિથી નહીં, જે કોઈ ઇન્દ્રિયના વિષયોનું સેવન કરવાથી નહીં, જે કોઈ બાહ્યના નિમિત્તથી નહીં, જે અનૈમિત્તિક છે, સહજ શાંત આત્માથી સમભાવમાં રહેવાથી જે અંદરથી ઉત્પન્ન થાય છે, એવો જે
અનિર્વચનીય આનંદ છે, તે આત્માનું લક્ષણ છે. એટલે આત્માનુભૂતિનું લક્ષણ આ છે. હવે આવું લક્ષણ જો ખ્યાલ નહીં હોય તો જુદા જુદા પ્રકારની ખુશીઓમાં, હર્ષમાં વગેરે એ આત્માને આરોપિત કરે. આ આત્મા છે, મને આમ જોયું, આ પ્રકારનું એવી પ્રકારના થાય છે. એટલે મિથ્યા દૃષ્ટિને ઘણીવાર આવા વિપર્યાસ થયા કરે છે. એટલે ઘણા બધા યોગીઓ હોય, અજ્ઞાન યોગીઓ, કે પેલો આમ બ્રહ્મરંધ્ર ઉપર ચડાવતા હોય ને આટલી આટલી જટાઓ વધારતા હોય ને, પણ એમને તત્વજ્ઞાન નથી. તત્વજ્ઞાન નહીં હોય તો કલ્પનાઓ જાગ્યા કરતા હોય, 3 દિવસથી બેઠા રહેતા હોય ને સમાધિમાં જતા રહેતા હોય. આત્માનો આનંદ એક ક્ષણ પણ નહીં મળે એનાથી. કેમ કે લક્ષણ નથી ખબર. લક્ષણ નહીં ખબર હોય તો જાત જાતની કલ્પનાઓથી જ આવે છે. કાલ્પનિક આનંદ તે માને છે. લક્ષણ હોવું જોઈએ. આનું નામ સંશય દોષ કહેવાય છે. સંશય રહી જાય, આ હશે કે નહીં હશે, મને આ અનુભૂતિ થઈ છે, એ કદાચ હશે અથવા નહીં હશે. તો એમ નથી. અહીંયા તો હશે ને હશે ને, અહીંયા તો પરફેક્ટ હોય તો હોય, નહીં હોય તો નહીં હોય. એમ બીજો દોષ છે વિમોહ. વિમોહ એટલે કંઈક છે પણ ખબર નહીં પડે શું છે. જ્ઞાનને એટલે આપણા ઉપયોગને ખબર નથી પડતી. કંઈક છે, જેમ કે વાટે ચાલતા હોય ને આપણે, તો કંઈક આપણને કાંટો લાગ્યો અથવા કંઈક, તો શું લાગ્યું આપણને? એ કાંટો હતો કે કોઈ જાનવર હતો કે કોઈ લોખંડનું કંઈક કીલી હતી કે કંઈ બીજું શું હતું, કંઈ ગતાગમ પડે, કંઈક મને વાગ્યું એટલું ખબર પડે છે બસ. શું હતું એનું કોઈ વિશેષ સ્વરૂપ પ્રતિભાષિત થતું, સ્પષ્ટ થતું નથી. એમ આ વિમોહ નામના દોષથી આત્માને કંઈક ખબર પડે નહીં, કંઈક છે એટલું અસ્પષ્ટ પ્રતિભાસ થાય છે. જેમ આપણે આજે વાત થઈ સવારે, ભેદ જ્ઞાન કરતાં શરીરના બહારના પદાર્થો છે તે હું નથી. આ 5 ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે. એટલે કે દર્શનેન્દ્રિયથી જે પદાર્થો ગ્રહણ થાય છે એ હું નથી, મારો નથી. સ્પર્શેન્દ્રિયથી જે ગ્રહણ થાય છે એ હું નથી, મારો નથી. સ્વાદેન્દ્રિયથી જે ગ્રહણ થાય છે તે હું નથી, મારો નથી. ઘ્રાણેન્દ્રિયથી જે ગ્રહણ થાય છે સુગંધ અને દુર્ગંધ એ હું નથી, મારો નથી. કર્ણેન્દ્રિયથી જે સંભળાય છે એ હું નથી ને મારો નથી. એવા પ્રકારથી ઇન્દ્રિયોથી નિવર્તન કરીને પછી તે જીવ શરીર ઉપર આવે છે કે આ શરીરના જેટલા અંગ પ્રત્યંગ છે આખા, નખથી લગાવીને માથા સુધી એક તમે બાદ કરતા જાઓ. આ હું નથી અને આ મારા નથી. પછી એ વિચાર ઉપર જાય કે જો આ નિરંતર આખા વિચારો ચાલ્યા કરે છે, એ પણ બદલાયા કરે છે, એ પણ હું નથી અને તે મારા નથી. આ બધાને બાદ કરતા કોઈ એક એવી વસ્તુ શેષ રહે છે જે મને હજી સુધી ખબર નથી પડી, બરાબર વેદનમાં આવી નથી, પણ કાંઈક એવું છે કે આ બધાને બાદ કરો છતાં રહે છે. એવો જ એક અસ્પષ્ટ પ્રતિભાસ છે એને. પણ ગતાગમ કાંઈ તો પણ અત્યારે આ દોષ છે, આ વિમોહ દોષના કારણથી આવો અસ્પષ્ટતા જાગે છે. એમાં થોડીક નિર્ણય હોય, થોડોક નિર્ણય નહીં હોય, એવી વસ્તુ આ હોય છે. છતાંય વિપર્યાસમાં બીજો છે વિપર્યાસ, ત્રીજો વિભ્રમ. ઠીક ઉલટું જ ભાષે, વિરુદ્ધ જ ભાષે આપણને, કે આપણે આત્મા છીએ એવું તો માનીએ જ નહીં, શરીર જ છું ને આ શરીરના લગતા જે બધા છે એ જ મારા છે ને આ છે ને પેલું છે ને આ સંસાર છે એ જ સત્ય છે. આનાથી આગળ કોઈ સત્ય આત્મા ને બ્રહ્મા ને પરબ્રહ્મા ને આ છે ને આ બધું કલ્પનાઓની વાતો છે. ઇન્દ્રિયોથી સુખ આવે છે એ જ સુખ સાચું છે, બીજું કોઈ આનાથી ઉપરનું કોઈ સુખ હોતો નથી. આવા પ્રકારની સ્પષ્ટ ભ્રાંતિ, એનું નામ વિભ્રમ કહેવાય છે. એનું જ નામ વિમોહ પણ, વિપર્યાસ પણ કહેવાય છે. આ વિપર્યાસ, આ 3 દોષ જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માને સામેવાળાનું જ્ઞેય પદાર્થમાં એને ભ્રમ હોય છે. એટલે કે યથાર્થ એનું જ્ઞાન ગ્રહણ કરીને મોહથી આવૃત હોય છે. આ 3 દોષ એકચ્યુઅલી જ્ઞાનના છે, પણ આ ઉત્પન્ન મિથ્યા દર્શનથી થાય છે. દોષ તો જ્ઞાનના કીધા, પણ એની ઉત્પત્તિનું કારણ મિથ્યા દર્શન છે. જ્યાં સુધી મિથ્યા દર્શન છે ત્યાં સુધી આવા 3 દોષ આપણે રહેવાના. મિથ્યા દર્શન જતું રહે તો આ 3 દોષ નષ્ટ થઈ જાય છે. એટલે પછી જીવાદી પદાર્થો જેમ છે તેમ છે. સંસાર અપેક્ષા આ છે, વ્યવહાર અપેક્ષા આ છે, નિશ્ચય અપેક્ષા આ છે, આ જીવ છે, આ પૂતગલ છે, આ છે, એમ જેમ છે તેમ છે.
બસ એમ કરીને વ્યક્તિ વધારે કંઈ રાગ દ્વેષમાં પડે નહીં. તો મોહેન સંવ્રતમ જ્ઞાનમ સ્વભાવમ લભતે નહીં. એટલે ઘણો પ્રયત્ન કરીને મોહથી નિવૃત્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. વારંવાર સ્વરૂપ જાગૃતિનો પ્રયત્ન હંમેશા છે. પહેલાં માનસિક જાગૃતિ રાખવી, પછી ધીમે ધીમે એ જાગૃતિ હાર્ટમાં આવી જાય છે, હૃદયમાં આવી જાય છે. જ્યાં અમે હૃદયમાં આવી ગઈ એટલે સમજવું કે એ દર્શનમોહ હવે ખતમ થઈ ગયો. પણ પહેલાં એની પ્રેક્ટિસ ઘણી કરવી પડે. દરેક ક્રિયા કરતી વખતે સાવધાન રહેવું પડે છે. બેક ઓફ માઇન્ડમાં હંમેશા રાખવું જોઈએ કે મારે હવે આત્માને સ્મરણ કરીને જીવવું છે. તો પછી તન્મય નહીં થવાશે આપણને, નહીં તો દરેક વસ્તુમાં આપણે તન્મય થઈ જઈશું. ચલો, આ સંબંધી કોઈ બીજું? અત્યારે આપણે ગરમીમાં તન્મય થયા છીએ કે નથી થયા ભાઈ? હા, જ્યારે તત્વ ચર્ચા ચાલતી હોય, જ્યારે એકાગ્રતાથી સ્વરૂપની વાતો થતી હોય, ત્યારે એમાં તન્મયતા આવે તો મહાકલ્યાણ છે એમ સમજી જવાનો. નિકટ ભવિષ્યમાં આપણો કલ્યાણ છે. ચલો, કોઈને પ્રશ્ન હોય તો સમય પૂરો થવા. બંને ગાથાઓનું પારાયણ આપણે કરી લઈએ. આજે જે લીધી પહેલી, વાસના માત્રમય વૈ તત્ સુખમ દુઃખમ ચ દેહિનામ તથા હુદ્વજયન્તે તે ભોગા રોગા ઇવાપદી મોહેન સંવ્રતમ જ્ઞાનમ સ્વભાવમ લભતે નહીં મત્તઃ પુમાન પદાર્થાનાં યથા મદનકો દ્રવે મત્તઃ પુમાન પદાર્થાનાં યથા મદનકો દ્રવે. जावाणी के ज्ञान से सूझे लो कालो सोवाणी मस्तक नमो सदा देत हूँ धो हे जिन वाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणा लगे सो पावे सुख चैन देव भजो अरिहंत को गुरु सेवो निर्ग्रंथ दया धर्म पालो सदा यही मोक्ष का पंथ. नौ नमस्कार महामंत्र आत्म अनुसंधान. शांति शांति शांति. जय सद्गुरु.